હાલો, કેમ છે બટા? હારું છે ને? હા, પણ તારે વેકેશન માં આવવું છે એમાં હું ના નથી પાડતી, પણ તું પેલા મારી વાત સાંભળ. તું આવશે પણ છે ને, પેલા તાર નણંદ આવી જાય ને તે તાર નણંદ હારે તું પેલા મહિનો દી રે અને પછી તું મળવા આવજે. હું માં થઈને તને ના પાડું અહીંયા આવવાની એવું નથી બટા, પણ જો તું તારું દર વખત નું નાટક છે. જયારે તારા નણંદ તમારા ઘરે મળવા આવે એટલે તું તરત અહીંયા વઈ આવ, અને અહીંયા આવશો પછી અહીંયા તાર ભાભી તને સેવા કરે ઈ તને બહુ સારું લાગે. અને તમારી ઘરે તાર નણંદ ને હાસવવાનું થાય એટલે તને બળ પડે. તું દીકરી હો તો ભલે રહી, પણ મારી સલાહ તો તને ઈ જ છે કે કોઈ દી એવું નહીં કરવાનું. એનો જીવ કેવો દુભાઈ. તને અહીંયા આવી તો સારું લાગે એમ? એને હરખ ન હોય ને બાપાને ઘેર આવવાનું, એને ભાભી હારે રહેવું હોય, એને કેટલી વાટ હોય. અને જયારે હોય તો તું ઈ ના આવે એટલે તરત તું સીધી અહીંયા વી આવી, એવું ન કરાય બેટા કોઈ દી. હા, અને હવે હું નવું નાટક છે? હવે તું એમ કેશો તારે નોખું થવું નથી, તાર દેરાણી નથી, તાર જેઠાણી, તાર હાહુ હાહરા અને તમે બે 4 જણા ઘરમાં રહો છો, એમાં તાર કોનથી નોખું થવું છે? માવતરે 20-25 વર્ષનો દીકરો કર્યો હોય, એને કેટલી આશા હોય કે છોકરો મોટો થાય, એને ભણાવશું, દીકરાની વહુ આવશે, આપણે હળી મળી રહેવું. અને એકનો એક દીકરો હોય અત્યાર સમયમાં બધાને. હવે માવતરને એની સામું તો નજર હોય, અને તમે એમ કે મારે નોખું થવું છે એટલે તાર ભાભી માંથી નોખા થાય તો તને બહુ ખોટું લાગે. તો તું તાર હાહુ હાહરાથી નોખી થતી કેમ વિચાર નથી કરતી? હા, હવે એકનો એક છોકરો હોય ઈ નોખો થઈ જાય મા બાપ કરે હું બિચારા? અને માવતર ને ગૌઢા થાય તો હવે તો એને હાસી જરૂર હોય, અને અત્યારે તમે આવું કરો એવું કોઈ દી ન હાલે. તું મારી દીકરી હો તો ભલે રે, હું તને કોઈ દી એવી ખોટી સલાહ નહીં આપું. હા, હરખી રીતે રેજે. અને તાર નણંદ આવે ને કે એની હારે હળી મળીને હરખી રીતે હપીને રેજે, પછી અહીંયા આવશે, ત્યાં સુધી આવતી નહીં. અને આજ પછી ખબરદાર કોઈ દી નોખું થવાનું નામ લીધું છે તો. મમ્મી કોનો ફોન છે? આ જો ની તાર નણંદ નો ફોન હતો. શું કે છે બેન મમ્મી? કઈ નઈ, એને જઈ હોય તો નણંદ ત્યાં આવે તો અહીં વી આવવું હોય તો મારે એને શીખવાડવું તો પડે ને. આવું થોડું કરાય એની હારે. અને હમણાં તો ને કે છે કે નોખું થાવું છે. પણ મમ્મી ઈ તો તમારી દીકરી છે, તમે એને કેમ એટલું બધું ખીજાવશો? પણ દીકરી હોય તો ભલે ની રહે, દીકરી હોય તો સાચી સલાહ તો દેવી જ પડે ને. ખોટું થોડું શીખવાડાય કોઈ દી. એક માં થઈને જો દીકરીને ખોટી સલાહ આપે તો દીકરી તો એવું જ કરવાની છે. જો માં સાચી સલાહ આપે ને તો જ તે દીકરી હરખા રસ્તે હાલે. હા મમ્મી, ઈ વાત તમે હાચી કીધી હો. આ હારું છું તમે બેન ને એક વખત એટલી વાત શીખવાડી દીધી ને, હવે આ વાત એને મગજમાં ઉતરી જાય ને કોઈ દી જિંદગીમાં ભૂલ નહીં કરે, કાયમ માટે યાદ રાખશે. મારા મમ્મી કીધું તું. અને નકર અત્યારના સમયમાં ઘણી માવું તો એવું કરે છે ને કે દીકરીને મોહમાં આવી અને એને છે ને ગમે એવી શિખામણ આપે, ને દીકરી ગમે એ વાતમાં માને પૂછીને એની શિખામણ લઈને પછી દીકરી બહુ હેરાન થાય. તમે બહુ સારી સલાહ આપી. જો દુનિયામાં દરેક માં આવી દીકરીને આવી શિખામણ આપે ને તો દીકરી કોઈ દી દુખી ન થાય. જો મિત્રો તમને મારી વાત સાચી લાગી હોય તો કોમેન્ટ કરીને જણાવજો, ને લાઈક કરજો, ને દરેક પરિવાર સુધી શેર કરજો.